મિત્રો રામ રામ બધાને આઈ હોપ કે આ બધા મજામાં છો તો કે હું મજામાં છું માતાજી હોનું સારું કરે ને બધાને હાજર નરવા રાખે એવી શુભેચ્છા આપું છું તો આજે તો જો બહુ જ રખ અને આનંદમાં સેવી આજ તો આપણે બેનની જાન આવવાની છે એટલે મારા નણંદબાની જાન આવવાની છે અને આપણે જો ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છીએ નવી સાડી પહેરી અને નવી બંગડીઓ ને સુડલા ને એવું બધું પહેરીને જો મસ્ત તૈયાર થઈ ગયા છીએ એટલે હવે તો આમ તો બધા મોસ્ટ ઓફલી બધા ઘણા ખરા તો તૈયાર થઈ જ જશે એટલે જાને હવે તો હાલી આવતી છે અને આપણે બધી તૈયારી પણ થઈ ગઈ છે એટલે મંડપ ને એવું બધું હોય તો બધું સાંજે બધા મોડા સુધીને જાગીને બધું શણગારતા હતા માંડવો ને એવું બધું ફિટિંગ કરવાનું હોય એટલે ગાલાના પેલા સાયો ને એવું કરવાનું હોય ગેટ ને એવું બધું તૈયાર કરવાનું એવું બધું ઘણું ખરું થઈ ગયું છે આપણે ધીમે ધીમે જઈશું અને બધી વ્યવસ્થા ને શણગાર ને એવું બધું છે તેમાં જઈશું અને નૈતિક નહીં જાઓ અમારે બધા તૈયાર થઈને આવતા રહ્યા છે હજી તો બધા હરખમાં હોય તો તૈયાર જ થઈ જાય ને નૈતિકને અમારે નૈતિકભાઈને ફૂઈ થાય છે ફૂઈની જાન આવવાની છે ને અમારે નણંદબા થાય છે એટલે બધા મસ્ત તૈયાર થઈ ગયા છીએ અને આનંદમાં છે અને વાડીમાં આપણે જમણવારી રાખી છે એ અહીંથી જો બધું ડેકોરેશન ઘણું દેખાય છે અહીંથી દેખાય છે ને તમે જો બે ભાઈ મસ્ત તૈયાર થઈને આવી જશે નહીં ભાઈ જો અભયભાઈ નૈતિકભાઈ ને આપણે વાડીમાં જો આપણી જ વાડીમાં જમણવારી ને એવું બધું છે એટલે ત્યાં ડેકોરેશન ઘણું ખરું કરવાળું છે અને આ બાજુ તે હજી માંડવો ને એવું આટલામની નીચે હોય અને ગેટ ને એવું આ બાજુ છે એટલે આપણે હવે નીચે જ આવી અને બધો શણગાર માંડવાનો અને ગેટનો બધો જોઈ અને બધા હવે તો તૈયાર થાય છે આપણે બધાને ઘણા ખરા ને તો વિડીયોમાં આપણે લેશું તે બધા બેનું મારે નણંદબા બીજા અને ભાઈઓ બધા કેવા મસ્ત તૈયાર થઈ ગયા છે તો હાલો હવે નીચે જ આવી અને બધા તૈયાર થઈ ગયા છે અને આપણે તો પહેલાં તો શણગાર જ જોઈશું તો હાલો આપણે હવે જો ગેટની સજાવટ બધી જોઈશું અને અહીંથી જ આપણે જાપે આવતા રહ્યા છીએ અને આ બધી જો ગેટની ને એવી બધી સજાવટ છે કેવા મસ્ત ફૂલ ને એવું બધું ગોઠવ્યું છે અને લાગે બધું રૂડું રૂપાળું અને આ જો આપણે આશો પાલવના પાંદડા હોય એનું તોરણ બાંધ્યું છે એટલે અહીંયા વરાજાને પોખવાના હોય એટલે આપણે આ તોરણ તો એવું બધું બાંધવાનું હોય અને હવે ગેટની અંદર પ્રવેશ કરવી એટલે સૌ પ્રથમ તો આપણે ગણેશ દાદા બેઠા છે જો અને અમારે સુમાભાઈ ને બધા જો તૈયાર થઈ નૈતિકભાઈ ની મારે આરો નીચે આવતા રહ્યા અને આપણે આ છે ગણેશ દાદાની મૂર્તિ કે એવી ઉંદરડી હોતન છે જો ગણેશ દાદાની સ્થાપના એટલે ગણેશ દાદા તો સૌ પ્રથમ તો બધા પ્રસંગમાં ગણેશ દાદા તો પહેલા હોય તો આપણે જો ગણેશ દાદાની મૂર્તિ છે અને હવે આપણે ફળીમાં જ આવી અમારે દીવું બેન તૈયાર થઈ જશે નહીં થયા દીવું બેન હજી તૈયાર નથી થયા અને આપણે આ બાજુ છે માંડવો ફોટાવાળા પણ આવી જશે ફોટાવાળા અત્યારે થોડે છે બે જશે ફોટો પાડી લો તમારો આપણે વ્લોગ ચાલુ છે કેમેરામેન જો ત્યારે ખોડે છે બે ગયા છે અને આપણે આ ગેટની બધી સજાવટ છે અને આ માંડવાની બધી જો સાંજે બધું માંડવો ને બધું ફિટિંગ કરવાળું હતું આ રીતે કાંક આપણો માંડવો છે લા બધા ઓલા ફૂલ આવે તારે તો હવે ને પેલા તો બધા પ્લાસ્ટિકના ને એવા તારે તા ફૂલ આવે આમાં કાંક આવી ડિઝાઇન છે કેમેરા વાળા અગાઉ બે ગયા પછી બેહવા ન મળે પછી ફોટા પાડવાના હોય જોતા અવાજ બધા જો કાંક બેનો ની તૈયાર થાય છે કાકા ની એવા તૈયાર થાજો અમારી ઈંદાબેન તૈયાર થઈ જશે સાક્ષી બેન તૈયાર થાય છે હે સાક્ષી જો સાક્ષી અમારે સોલી પહેરીને ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગઈ છે જો અને અમારે સિંધી બેન હજી તૈયાર થાય છે માથા ઓળવે છે અને આ બાજુ હજી તો ભાણિયા ભાણકીન ઘણા ખરા તૈયાર થઈ જશે અમારે દીદી બેન જો સોલી પહેરીને મસ્ત તૈયાર થઈ ગયા છે ભાણાભાઈ નહીં કીધ ભાણાભાઈ શેરવાની પહેરી માસીના લગ્નમાં અને દીદી બેને જો સોલી પહેરીને તૈયાર થઈ ગયા છે વંશભાઈ હોતન તૈયાર થઈ ગયા છે અને ઘરમાં હજી જો ભાણકીની તૈયાર થાય છે અને બે મોટા ભાઈ તૈયાર થઈ જશે જો મીઠીમાં અંજુમાં અમારે જો તૈયાર થઈ જાય ને હવે જાન વાટે છે જો તો ક્યારે આવે ચા પાણી પાઈ આવી હાલો જો હવે બધા તૈયાર થઈ જશે અને જાને આવી ગયો એવું લાગે છે જો ચા પાણીનો કેટલો હેલો જાય છે સાનો
ચા પાણી પાવા જવું છે અમારે રવિ દાદા જો કેરના વેલા આવી ગયા છે નહીં દાદા? હા હવે જો એ બધા ચા પાણી આદમી તો ઘણા ખરા આગળ વહી ગયા છે. હવે મહેમાન ને ચા પાણી પાવા જાય છે કેટલો લઈને, અને આ બધા હવે દુખણા લેવા જાય છે. અમારે મીઠીમાં જો ખાંડ ખવડાવવા ને મીઠીમાં બધા ખાંડ ખવડાવવા ને દુખણા લેવા ને અમારે અહીંયા જે ફોટા પાડવાનું ચાલુ છે કીરીબેન ને જો બધા ને. અમારે ભૈલું જો કેવા મસ્ત તૈયાર થઈ જશે ને ભૈલું? બધા જો હજી વારા ફરતી હલાવે છે. નાની બાજુ તો વાહે રહી ગયું છે અમારે માંડવડિયું જો હવે મળ્યું ફોટા પાડવા. જાનવાળા આવે એને પેલા આપણે હારા ફોટા પાડી લઈ ગયો તો. બે ભાઈ ભત્રીજી છે હો અમારા, જો તો અમારા વંશાબેન ને તમારના બે ભાઈ ભત્રીજી છે ના બે બાજુ જો ઈ એમને ફોયું છે આપણે મોટ બાપુ ને છોકર્યું છે અમારે કંચનબેન. બધા રહી દો, બધા આવી જશો તમ તારે. અમારે ટીમા બેન જો ભારતી તું વહી સારો. અને અમારે વૈશાલી બેન ફોટોગ્રાફી બની ગયા છે, ફોટો શૂટ કરશે અમારે વૈશાલી બેન જો. સેલ્ફી લઈ લો એટલે બધા આવી જાવ જો. રામ રામ ને સીતારામ ડાયરા ને આપણે થોડાક મોડા રામ રામ ને સીતારામ કરીએ છીએ. કેમ કે કાકા ની છોકરી એટલે અમારે તો બેન થાય આપણે, એટલે બેન ના લગ્ન છે એટલે બધા રહોડાના ને એના બધા કામકાજમાં હોવી એટલે બહુ થોડા ખોટે થઈ જાય. હા બા શું કામકાજમાં હતા? બહાર ગામ લગ્ન કરવાના હતા. આ તો બે લગ્ન છે ને. હા એટલે બે લગ્ન કરવાના, ઘરે કાંઈ રહેવું પડે, મોટું દેખાડવું પડે ને એમ. બે ઠેકાણે બકી જાય એટલે લગ્ન ની હારે તારીખ હોય એટલે તો જવું પડે એમ. અને આપડે રખોડાનું જો બધું કામકાજ તો હાલ જ છે. આ બધું ડાળનું રખોડાનું આ બધું બધી ડાયરો બેઠો. મહેમાન ઇજ્જત ઘણા ખરા આવતા છે કાજે શું? હા હવે બીજે ની આવત વરખોડો છે, વરખોડો જ કહેવાય ને. વરખોડો સડશે હવે થોડી ઘણી વારમાં. હા રહોડું માનવો આપણે ઘરની મોરત છે ના કરે. હવે મારા ભાઈ પેલે હું હમણાં કેતો તમારા કરતા જે વધારે ઉતાવળ કરશે તો લગ્ન બગન કરી આવવાના. અમે હવે ઘડીક લગ્ન કર્યું બપોર પછી જઈ આવીએ. બપોર પછી થોડાક વહેલા આવીએ છીએ, ઘરના લગ્ન છે એટલે થોડુંક વહેલું વહી આવવું પડે. અને અત્યારે તો આપણે હવે કામકાજમાં ને એવું બધું રહેવાનું થાય ને. હવે પછી મહેમાન આવે એટલે જમવા બેહારવા પડે ને. भगवान विष्णुर्मंगलम गरुड़ध्वजा मंगलम पुंडरीकाक्ष मंगलाय तनो हरि सर्व मंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी यासे स्वयं सर्वजनं भवनी स्वलक्ष्मी पापात्मनं प्रददिनं भवनी सुबुद्धे श्रद्धां सतां कलजनो प्रवयस्य लध्यात्मान्त्वानतास्मः परिभावयदेव विश्वं व्याचते सममुहूर्तं शुभकल्याणम् आरोग्य निर्विघ्ने
લ્યો તો હાલો અત્યારે આપણે જો હવે જમવા આવતા રહ્યા છીએ નહીં તમને કીરીબેન ને અમારે જો બધા અમે જમવા વી ગયા છીએ એટલે ઘણા ખરા તો મહેમાને તો બધાએ જમી લીધું છે ઘરના હોય એટલે આપણે ઘરનાને થોડુંક મોડું આવવું પડે નહીં એટલે બાન બધા હવે તો બધા આવતા રહ્યા છે જો આ બાજુ બા ને બધા ઈ બેસી ગયા છે અમારે દીદી બેન ને આ બાજુ જમવાનું ચાલુ છે નહીં દીદી બેન આપણે જો ડીશ લઈ લીધી છે સુપર ભૂંગળા બટેકા ને બટકા ને લાડુ આપણે નથી ભાવતો એટલે લાડુ નથી લીધો કીરીબેન ને બધાને જમવાનું ચાલુ છે ના બાજુ જો બધા બે જશે બા હોતના બેઠા છે હંસા કાકી ને બધા અને અમારે પહેલું બે જો અહીં બેઠા છે જમવા એ પહેલું હું કેમ હાલે જમવામાં મજા આવે ભૂંગળા બટેટા ને લાડવા નહીં ખાતા તો લીધી હું લેવા હે ફરાયણે દીધી ખાલો તે જમી લો હવે તઈ